તો કેમ છો મિત્રો? મજામાં. તો ફરી એક વાર તમારા દરેકનો આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. अरे हाँ भाई हाँ. વરસાદની સિઝન ચાલુ છે अच्छा. અને બહાર ખૂબ જ જોરદાર વરસાદ આવી રહ્યો છે. તો તમે પણ વરસાદની મોજ માણી રહ્યા હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરું છું. તો જો અત્યારમાં તો વાગી ગયા છે સવારના 8:30. अबे भाई तू मुझे ही व्लॉग में दिखाता रहेगा क्या? हर बार मुझे व्लॉग में दिखाना जरूरी है हैं? તો ગઈ છે અત્યારમાં તો હજી સાંજે કપડા પહેર્યા હતા, કપડા નથી બદલાવ્યા, નાવાનું પણ બાકી છે ને વ્લોગ ચાલુ કરી દીધો છે. હેલો ગાઈસ, તો વેરી વેરી ગુડ મોર્નિંગ. કેમ છે તમારો હાલચાલ? સરસ મજા. વરસાદ છે 4 વાગ્યાનો ચાલુ વહેલા અને ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું છે. તો મારે જ્યારે જવાનું અહીંથી ઘરેથી નીકળવાનું ટાણું હોય ત્યારે જ વરસાદ આવે છે. અત્યારે વરસાદના કારણે બહુ બધું પાણી ભરાઈ ગયા છે બ્રધર રોડ ઉપર. अच्छा. હા, એટલે ત્યાં જવું મુશ્કેલી પડે છે, એટલે એકાદો દિવસ ખમી જા. ठीक है. અમારે અહીંયા તો ખૂબ જ વરસાદ છે. બાકી તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં કેવો વરસાદ છે? ફૂલ ભાઈ, આ ચોમાસું શરૂઆત થઈ ગઈ છે અને વરસાદની પણ એવી ધોધમાર રીતે શરૂઆત થઈ છે ને કે શું ન પૂછો વાત. ગઈકાલે તો કઈ તારીખ હતી? હા, 23 જૂનના દિવસે ભાઈ સુરતની અંદર 4 કલાકની અંદર 7.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો ભાઈ. જોઈ લો ભાઈ, છે ને બાકી બાકા જીકી. ચાલો તો ફેમિલી, ત્યારમાં વગર નાયા વગરનો વ્લોગ ચાલુ કરી દીધો હતો. સવારમાં દરેક સીન કેચઅપ કરવાની. તો ફટાફટ અત્યારમાં તો પેલા મસ્ત તૈયાર થઈ જાઓ, પછી આપણે પાછા વ્લોગ કન્ટિન્યુ કરી. તો કઈ જો મારા મમ્મી એના કામમાં છે એટલા માટે થાંભળાનો અવાજ આવે છે. એની આપણે વ્લોગ શૂટ કરતા બહારનો વાતાવરણ પણ જોઈ આવીએ કે હાલ અત્યારે કેવું છે. ખુશનુમા વાતાવરણ થઈ ગયું છે, તો એની ઉપર જરાક આપણે જોતા હોઈએ કે હાલ સુરતની અંદર શું માહોલ છે. गाड़ी स्टार्ट कर. તો ફેમિલી, અત્યારનો માહોલ કંઈક આવું છે. દરેક જગ્યાએ જે ખાડા ખાબોચ છે તે મસ્ત પાણીથી ભરાઈ ગયા છે. ભાઈ સેફટી માટે જો એન્ડ છે ન પડે એટલા માટે જુગાડ કરવો પડે. બાકી તો અત્યારે દરેક લોકો પોતાના કામે જાય છે. જુઓ તો ભાઈ, આ છે હાલ સુરતનો કંઈક આવો માહોલ. બાકી તો માઇકની અંદર અવાજ કેવો આવે છે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો. એટલી બધી કઈ ટ્રાફિકની સમસ્યા છે નહીં. તો ગઈ ચાલુ વરસાદે વ્લોગ શૂટ કરવો થોડોક મુશ્કેલ છે, કારણ કે એક હાથમાં કેમેરો, એક હાથમાં છત્રી અને વરસાદ ચાલુ છે એટલા માટે. જોઈ લો ભાઈ, ખુશનુમા માહોલ થઈ ગયો છે અને જોરદાર વાતાવરણ છે. હજી લગભગ 2-3 કલાક વરસાદ બંધ થાય એવું છે નહીં. વાદળા જોતા એવું લાગે છે. तो गाइस, सुहाना है मौसम और मौसम में हमें व्लॉग बनाना है. और इसी के साथ आप लोगों को बारिश से लगती कोई शायरी याद हो ना तो प्लीज कमेंट करना, ताकि मेरे जैसे को और ज्यादा पता लग चले कि भाई कुछ शायर लोग भी हमारे व्लॉग देखते हैं. तो गाइस, इस बारिश में घूमते घूमते मेरे माइक सिस्टम कब बंद हो गई ये भी नहीं पता है. चलो भाई, अभी फाइनली घर तो आ चुका है, मस्त अपना गली आ चुके हैं. चलिए चलते. वाकई में भाई बहुत ज़्यादा बारिश हो रखी है आज, तो बहुत ज़्यादा बारिश हो गई. तो क्या नाचो मैं? बंद हो जा सिम सिम, ये बंद हो गई. क्या बात है सर, क्या बात है सर. देखो गाइस, चप्पलों का क्या हाल हो रखा है. अरे भाई, अरे ये क्या हो गया गाइस? छाता घर में ही खुल गया. A few moments later. ये भाई तेरी परफेक्ट सीट ये है, ठीक है? अब मत खुलियो दोबारा. ओके. तो भाई, बारिश में पैरों की क्या हालत रखी है देखो. भाई मैं हिंदी में क्यों शूट कर रहा हूँ? I don't know. तो गाइस, जैसा कि आपने देखा, अभी मैं गया था बारिश में बाहर टहलने के लिए. शायद टहलने गया था मगर भीग के आ चुका हूँ. और घर पे आते ही गाइस मुझे तो बहुत डांट पड़ गई, क्योंकि मेरी मम्मी ने बहुत जोर से डांट दिया है. क्योंकि
कपड़े बुपड़े सब मैं खराब करके आया था क्योंकि ध्यान सब ब्लॉग में था और कपड़े खराब हो गए, तो इसलिए थोड़ी दिक्कत हो गई है अभी। तो गाइस अभी ना मैं आप लोगों को एक बढ़िया वाली शायरी सुनाता हूँ, सुनोगे? नहीं। कोई बात नहीं, फिर भी सुनाता हूँ। तो अर्ज किया है, तुम्हारे प्रेम की बारिश हो और मैं जगमग हो जाऊं। तुम्हारे प्रेम की बारिश हो और मैं जगमग हो जाऊं, तुम घटा बन चली जाओ और मैं बादल बन जाऊं। बंद करो हाथ जोड़ के मैं। ये हाथ सुने हलकट हाथ। एक और बार ट्राई करते हैं, 1 मिनट। हाँ चलो। तो अर्ज किया है, भाई ये क्या हो गया? कट कर देना प्लीज। भाई ये क्या है? तो बस गाइस इतना ही, और ज़्यादा बैकग्राउंड म्यूजिक बच जाएगा तो फिर लेने के देने पड़ जाएंगे, मतलब कॉपीराइट आ जाएगा क्योंकि यूट्यूब की गाइडलाइंस के खिलाफ आप सबको पता है। और उसी के साथ आज के इस इंटरेस्टिंग ब्लॉग को यहीं पर करते हैं समाप्त। कैसा लगा कमेंट सेक्शन में बता देना, बाकी लाइक कर देना, शेयर कर देना। यहाँ तक देखा है तो जरूर से पसंद आया होगा। तो मिलते हैं जल्दी नेक्स्ट वीडियो में, तब तक के लिए जय हिंद जय भारत। और हाँ, नीचे सब्सक्राइब का बटन है ना, उसे भी दबा देना, ठीक है? शाबाश।